જનરલી શરીરના કોઈ પણ દુખાવા હોય એની અંદર ગરમ શેક કરવાથી ફાયદો થતો હોય છે. આવું આયુર્વેદ પણ કહે છે અને આયુર્વેદની સંહિતાઓમાં પણ દુખાવાની અંદર વાયુના રોગોની અંદર શેક લેવાનું લખેલું છે. પરંતુ એવી એક કન્ડિશન છે કે એની અંદર ગરમ શેક લેવાથી ફાયદો ન થાય, નુકસાન થાય. મિત્રો, આયુર્વેદ પ્રમાણે કોઈ પણ દુખાવા વાયુ પ્રધાન હોય છે. વાયુના લીધે થતા દુખાવાની અંદર ગરમ શેક ખૂબ જ ફાયદો કરે છે. પરંતુ જેમની પિત્તની પ્રકૃતિ છે અથવા જેના દુખાવાની અંદર વાયુની સાથે પિત્ત ભળેલો છે, એ કેમ ખબર પડે? જો સાંધો દુખતો હોય એ સાંધો ગરમ લાગે, દર્દીને તાવ જેવું લાગે, દર્દીને મોઢું કડવું લાગે, જે જગ્યાએ દુખાવો હોય ત્યાં લાલાશ દેખાય, ફોડકીઓ દેખાય, આવી કન્ડિશનની અંદર ત્યાં ગરમ શેક કરવાનો નથી. જો આવી કન્ડિશનની અંદર ગરમ શેક કરવામાં આવે તો દુખાવો પણ વધે છે અને ઉપરોક્ત બધી તકલીફો પણ વધે છે. માટે આવી પિત્તની કન્ડિશનની અંદર ગરમ શેક કરવો હિતાવહ નથી. ખાલી વાયુનો દુખાવો હોય એની અંદર ગરમ શેક ફાયદો કરે છે. સ્વસ્થ રહો, આયુર્વેદમાં રહો.